સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરવામાં આવશે। છેલ્લા 5 વર્ષથી પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આ પરંપરા ચાલી રહી છે। 17 સપ્ટેમ્બરે હોસ્પિટલ, ઇલેક્ટ્રિક શોપ, મોબાઈલ શોપ, શાકભાજી માર્કેટ, રિક્ષા ભાડું, કરિયાણા, ફરસાણ, રેસ્ટોરન્ટ, જ્યુસ શોપ અને હેર કટિંગની દુકાનો સહિત અનેક જગ્યાએ લોકોને 5 થી 100% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે। આ દિવસે શહેરની કેટલીક હોસ્પિટલ્સમાં બાળકીનો જન્મ થાય તો પ્રસૂતિ ચાર્જ માફ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને સિનિયર સિટીઝન કે જેમને 70 વર્ષની વય વટાવી છે એવા બધા લોકોને આયુષ્યમાન વયવંદના કાર્ડ આપવામાં આવ્યું છે, જેને કારણે 10 લાખ સુધીની તબીબી સહાય મેળવવાનું એ લોકો મળવાપાત્ર સહાય મેળવવા માટે એ લોકો લાગુ પડે છે। તો સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોને ઉત્સાહ છે। મોદી સાહેબનો આભાર માનવા માટે અંબાજી અને વડનગર બંને જગ્યાએ મહાપૂજા અને મહાયજ્ઞમાં સુરતથી 75 જેટલી બસ અને 3000 જેટલા સિનિયર સિટીઝન વરિષ્ઠ આગેવાનો નીકળશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે। તો રિક્ષા ભાડું, કરિયાણા શોપ, ફરસાણ શોપમાં પણ લોકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। પીએમના જન્મદિવસની ડિસ્કાઉન્ટ દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય સુરત ખાતે કરવામાં આવ્યો છે। પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે।